મકવાણા ધીરુભાઈ ચેનલમાં તમારું સ્વાગત છે. સત્યની જીત. એક ગામમાં રમેશ નામનો એક નાનો છોકરો રહેતો હતો. તે ખૂબ ઈમાનદાર અને સત્ય બોલનાર હતો. ગામના બધા લોકો તેને પસંદ કરતા હતા. એક દિવસ ગામના બજારમાંથી કોઈએ એક સોનાનો કંકણ ચોરી લીધો. બધા લોકો ચિંતામાં પડી ગયા. એ સમયે એક ચાલાક છોકરો મોહન હતો, જેને રમેશ પર ખોટો આરોપ લગાવ્યો. રમેશ ડરી ગયો, પણ તેણે ખોટું બોલ્યું નહીં. તેણે શાંતિથી કહ્યું, મેં કંઈ ચોરી નથી કરી. સત્ય ભગવાન જાણે છે. ગામના વડીલોએ નિર્ણય કર્યો કે બધાને મંદિર પાસે બોલાવવામાં આવે. ત્યાં બધાએ ભગવાન સામે કસમ ખાવાની હતી. મોહન ડરવા લાગ્યો. તેને સમજાયું કે ખોટ લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી. અંતે તેણે સ્વીકારી લીધું કે ચોરી તેણે જ કરી હતી. ગામના લોકોએ રમેશને માફી માંગી અને મોહનને સમજાવ્યું કે ખોટું કામ કરવું ખરાબ છે. રમેશ ખુશ થયો, કારણ કે સત્યની જીત થઈ. મકવાણા ધીરુભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાલમિત્રો, અને લાઇક કરજો, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી. Is that we hold the power. We must act now. We will, Ramesh. We are with you.